ભારત દેશની અંદર વૃદ્ધાશ્રમો ખુલ્યા છે, ચલાવનારાઓને મારા વંદન પ્રણામ. પણ આ ઋષિ મુનિઓનો દેશ છે, જ્યાં રામ અને કૃષ્ણ 22 વખત આવ્યા એ દેશ છે. આપણા દેશની અંદર વૃદ્ધાશ્રમો હોવા જ ન જોઈએ. એક મા બાપ 7 દીકરાઓને ઉછેરી મોટા કરે, પરણાવે, 7 દૂને 14 જણા થાય. 14 જણા થઈને એક મા બાપને ન સાચવી શકે તો આનાથી મોટી કરુણા કઈ હોઈ શકે? કથા દ્વારા સજ્જનો સંદેશો લેજો. તમારા માતા પિતાની હયાતી હોય ને, માતા પિતાને સાચવજો, એની સેવા કરજો. 68 તીર્થો એના ચરણની અંદર સમાયેલા છે. અને કથા સાંભળીને દક્ષિણા આપવી પડે. દક્ષિણા આપ્યા વગર કથા સંભળાય નહીં. મારે તમારી પાસે દક્ષિણા માગવી છે. જો મારી કથાથી તમે બધા રાજી થાવ તો માતા પિતાની હયાતી હોય ને એને સાચવજો, એની સેવા કરજો. આ મારી મોટામાં મોટી દક્ષિણા છે. ભગવાનની સેવા કરવાથી મા બાપ મળે કે કેમ મને ખબર નથી. ભગવાનની સેવા કરવાથી મા બાપ મળે કે કેમ મને ખબર નથી, પણ મને એટલી ખબર છે, મા બાપની સેવા કરવાથી ભગવાન મળે ને મળે. સંતાનથી સેવા કરો, એ સંતાનથી સેવા કરો. જેવું કરો તેવું કરો, આ બાબના ભૂલીશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો. અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. जिंदगी में ऊपर वाले से इतना जरूर मांगना कि मां के बिना कोई घर न हो. जिंदगी में ऊपर वाले से इतना जरूर मांगना कि मां के बिना कोई घर ना हो और कोई मां बेघर न हो. માતા પિતાની મહાનતા બહુ મોટી છે સજ્જનો. મારે વધારે કરુણ પ્રસંગમાં નથી લઈ જવા. રામ જન્મ, કૃષ્ણ જન્મ તરફ મારે આગળ વધવું છે. પણ યાદ રાખજો, વારંવાર હું સંદેશો આપું કથાના માધ્યમથી કે તમારા માતા પિતાની સેવા કરજો, એનું જતન કરજો, એને સાચવજો, એની ઈચ્છાઓ પૂર્ણ કરજો. મહારાષ્ટ્રની અંદર સંત પુંડરીક થયા છે. માતા પિતાની સેવા કરે છે. ભગવાન આવ્યા, સેવાથી પ્રસન્ન થઈને પુંડરીકને કીધું કે એ પુંડરીક, હું અખિલ બ્રહ્માંડનો નાયક કૃષ્ણ કનૈયો તારી આંગણે આવીને ઊભો છે. એક વાર કીધું કે એ પુંડરીક હું કનૈયો, બીજી વાર કીધું કે એ પુંડરીક હું કનૈયો. અને ત્યારે પુંડરીકે જવાબ આપ્યો કે કનૈયો હોય તો ભલે રહ્યો, અત્યારે મારા પિતાની સેવા કરું છું, સમય નથી. ઈંટનો ઘા કર્યો ને કીધું કે ઊભો રે, સેવા પૂરી થાય પછી હું તને મળવા આવી. અને પંઢરપુરની અંદર આજે વિઠ્ઠલનાથ ઊભા છે. આ માતા પિતાની સેવાની મોટી તાકાત છે.